ગુજરાત ન્યૂઝ ઉછળેન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। મુન્દ્રા તાલુકામાં શાળાઓ ગુંદાળા વચ્ચે આવેલા મુન્દ્રા પાંજરાપોળ કેન્દ્ર નામે ચાલતી ગૌશાળા અતિ ખરાબ હાલતમાં થોડા સમય પહેલા ગૌવંશના વિડીયો વાયરલ થયા હતા, જ્યારે મિસ્ટર ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી। મિસ્ટર ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે જાણવા મળ્યું કે પાંજરાપોળમાં 2500ની આસપાસ ગૌવંશ રાખેલ છે, જેમાં ગાયો, નાના વાછરડાઓ સામેલ છે। અહીંના પાંજરાપોળનું સુપરવિઝન કરતા બાબુભાઈ પટેલ તેમજ ભરતગીરી ગોસ્વામી પાસે પાંજરાપોળ વિશે માહિતી મેળવી હતી, ત્યારે તેઓ જણાવે છે કે મોટી સંખ્યામાં ગૌવંશ છે, જેને સાચવવું થોડું કઠિન છે। એની સાથે 1 મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો, તેના લીધે પરિસ્થિતિ અત્યંત ખરાબ બની છે। કીચડ અને કાદવના લીધે ગૌવંશને તકલીફ પડે છે। રોજ અલગ અલગ દાતાઓના સહયોગથી લગભગ 4 થી 5 ગાડી લીલો ચારો આવતો હોય છે, જે મિસ્ટર ગુજરાતની ટીમે નજરે જોયું હતું। ગાયને અલગ, આખલાઓને અલગ અને વાછડાઓને અલગ રાખવામાં આવે છે, જ્યારે બીમાર જે ગૌવંશ હોય છે તેમના માટે પણ એક અલગ વોર્ડ બનાવવામાં આવેલો છે, જેની હાલત અત્યંત ખરાબ થવાના વિડીયો વાયરલ થયા હતા। તે જગ્યા ઉપર રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે તેની પણ સત્ય હકીકત જાણવા મળી હતી કે તે વિડીયો વાયરલ સત્ય છે અને હાલ પણ તેવી જ સ્થિતિ છે। નાના મોટા જે બીમાર છે તેને સાથે રાખવામાં આવ્યા છે, સાથે ગૌવંશ સાથે જે મરી ગયેલા ગૌ સમય તે પણ સાથે ત્યાં જ જોવા મળ્યા હતા, જેનો કોઈ હજી નિકાલ થયો નહોતો। પાંજરાપોળના સંચાલકો ઉપર પણ સોશિયલ મીડિયામાં મુકાયેલા અલગ અલગ વિડીયોમાં આક્ષેપો કરવામાં આવ્યા છે। આસપાસના ગામના લોકો પણ આ વિડીયો બાદ તે સ્થળ ઉપર મુલાકાત માટે આવેલા હતા, જેઓ પણ રોષની લાગણી વ્યક્ત કરી હતી। અહીં સુપરવિઝન કરતા પાસે જ્યારે માહિતી મેળવી, તેઓએ મુખ્યત્વે વરસાદને એના માટે જવાબદાર ગણાવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે અમે સતત પ્રયત્નો કરતા હોઈએ છીએ કે આ સૌ ગૌવંશને પૂરતી વ્યવસ્થા મળી રહે। જ્યારે નજરે જોઈએ તો અનેક એવા મળ્યા જે ઘણા સમયથી બીમાર હોય, જેને પૂરતી સારવાર ન મળી હોય। અનેક મોટા દાતારાઓના સંયોગથી આવી પાંજરાપોળો ચાલતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે લોકોને થોડી લાગણી દુભાય છે કે જ્યારે ગૌવંશ પર આવી સ્થિતિ ઊભી થાય છે। પાંજરાપોળમાં મળેલ વ્યક્તિઓ સાથે વાત કરીએ ત્યારે તેઓનું કહેવું છે કે આ કાર્ય કરવું ખૂબ જ કઠિન છે। પૂરતા મજૂર મળતા નથી, ઘાસચારા માટે પણ ખૂબ વલખા મારવા પડે છે, અને જો હકીકતમાં સ્થળ ઉપર જે વ્યવસ્થા છે એની સાથે હજી પણ થોડી નીચે તળિયાની વ્યવસ્થા પાકી કરવામાં આવે તો ગૌવંશને તકલીફ ઓછી પડે એવા પ્રયત્નો કરી શકાય છે। ગૌપ્રેમી જીવદયામાં માનનારા લોકો એવી આશા રાખી બેઠા છે કે જે તે સંચાલકો હોય તે આ વ્યવસ્થા થોડી સંભાળે અને તેની આશ રાખે જલ્દીથી આ વ્યવસ્થા પૂરી પાડી શકાય, કેમ કે વ્યવસ્થા માટે જ લોકો હંમેશા દાન ધર્મ કરતા હોય છે, જ્યારે એ લોકો એ પણ સ્વીકારે છે કે આ કાર્ય કરવું ખૂબ કઠિન છે। વાતો કરવી સહેલી છે। રિપોર્ટ બાય કુલદીપસિંહ જાડેજા અને જીતેન્દ્રસિંહ તુવર, મિસ્ટર ગુજરાત ન્યૂઝ।